વનિતાબેન, હા બાપુ. જ્ઞાનેન્દ્રિયો શામાંથી પેદા થઈ, કર્મેન્દ્રિયો શામાંથી પેદા થઈ, વિષય શામાંથી પેદા થયા, મન શામાંથી પેદા થયું અને પ્રાણ શામાંથી પેદા થયા? હા બાપુ. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને વિષય હમ, એક એક ભૂતના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, હમ, બંને બધા ભૂતોમાં 3 ગુણ, એમાં સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો બની અને રજોગુણમાંથી કર્મેન્દ્રિયો બની અને તમોગુણમાંથી વિષયો બન્યા. આકાશ તત્વના સત્વગુણમાંથી શ્રોત્રિય જ્ઞાનેન્દ્રિયો, આકાશ તત્વના રજોગુણમાંથી વાક કર્મેન્દ્રિયો અને આકાશ ભૂતના તમોગુણમાંથી શબ્દ વિષય. હમ, એમ વાયુ ભૂતના સત્વગુણમાંથી ત્વચા જ્ઞાનેન્દ્રિયો, રજોગુણમાંથી કર્મેન્દ્રિયો અને તમોગુણમાંથી સ્પર્શ વિષય. હમ, તેજ ભૂતના સત્વગુણમાંથી ચક્ષુ જ્ઞાનેન્દ્રિયો, રજોગુણમાંથી પાદ કર્મેન્દ્રિયો અને તમોગુણના ગુણમાંથી રૂપ વિષય. નહીં, પાંચ કર્મેન્દ્રિય નહીં બોલવાનું. તેજ ભૂતના સમજ પાદ કર્મેન્દ્રિય. અચ્છા, પાદ પાદ એટલે પગ. કર્મેન્દ્રિયો અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એક એક બની છે એમ. એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો નહીં બોલવાનું. કર્મેન્દ્રિય, ચક્ષુ કર્મેન્દ્રિય પેદા થઈ, ચક્ષુ જ્ઞાનેન્દ્રિય પેદા થઈ અને પાદ કર્મેન્દ્રિય પેદા થઈ. બહુવચન નહીં બોલવાનું, એક વચન બોલવાનું એમ. જળભૂતના સત્વગુણમાંથી જીવા જ્ઞાનેન્દ્રિયો અને રજોગુણમાંથી કર્મેન્દ્રિય અને તમોગુણમાંથી રસ વિષય. પૃથ્વીભૂતના તમોગુણમાંથી નહીં, પહેલા સત્વગુણ પૃથ્વીના સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને ગંધ વિષય. હવે મન શામાંથી પેદા થયું? બધા ભૂતોમાંથી મળેલા સત્વગુણમાંથી મન બને છે અને બધાય ભૂતોના મળેલા રજોગુણમાંથી પ્રાણ બને છે. બરોબર, સરસ. મન આમ જોઈને બોલ્યા કે મોટા બોલ્યા? બાપુ જોઈને બોલ્યો. નહીં, ના ચાલે. જોયેલું નહીં ચાલે, બોલવાનું. વાંચું છું રોજ, પણ પાકું કરું છું, પણ હજી મારો નવો વિષય છે ને. હા, નહીં, મોટો બોલવાનો પ્રયત્ન કરવાનો. આ બધું મોટે કરીશ. હર્ષુભાઈ, વનિતાબેન કોણ છે? આપણે ગોવાના છે શું ભાઈ? ગોવા. આપણે પેલી લિંક આપી આપણા સાહેબેન વાળા, સાહેબેની કંપની શું ભાઈ? બરાબર, સરસ. સાહેબેની કંપની. એ ખેતાણી આવે એ કોણ છે? ખેતાણી એટલે ટક્કર થાય અમારે. હા, ખેતાણી જીગર ઠેકાણી પટેલે છે. પટેલ છે ને ખેતાણી? પટેલ. હા, સ્વામીજી દમુબેન છે. સ્વામીજી હે? દમુબેન છે, ગાંધીધામ વાળા દમુબેન. ભાવના બેન ને બેન ભાવના દાવડામાં. જુઓ, હવે આપણે અત્યાર સુધી એટલું ચાલ્યું કે ગુરુએ શિષ્યને અત્યારે 3 દેહથી જુદો કર્યો, 3 અવસ્થા જુદો કર્યો, 5 કોષથી અતીત કર્યો. આટલું ગુરુએ અત્યારે શિષ્યને, અત્યાર સુધી દેહના ધર્મને પોતાના માનતો હતો, અવસ્થાઓને પોતાને માનતો અને કોષને પોતાને માનતો હતો. એનાથી એને બંધન હતું. હવે ગુરુએ 3 દેહથી એને દ્રષ્ટા જુદો કર્યો, અવસ્થાનો સાક્ષી જુદો કર્યો અને પંચકોષથી અતીત કર્યો. એટલે એના ધર્મ હવે એના નહીં. આટલું જ્ઞાન ગુરુએ અત્યારે આપ્યું. પછી હું 3 દેહનો દ્રષ્ટા છું, 3 અવસ્થાનો સાક્ષી છું, પંચકોષથી અતીત છું, એવી તમારી મનની વૃત્તિ અજ્ઞાન અને અજ્ઞાનના કાર્ય દેહાદિને દૂર કરી વૃત્તિ શાંત થઈ જાય અને પાછળ સચ્ચિદાનંદ રહે. એ તમારો આત્મ સાક્ષાત્કાર. અને પછી આ જે વૃત્તિ છે ને, એ તમારો ચોથો મહાકાણ દેહ.
જે ચોથો મહાકાંડે કહીએ છીએ, જે આ વૃત્તિ છે એ ચોથો મહાકાંડે, અને વૃત્તિના તમે જોવાવાળા છો એટલે વૃત્તિથી તમે જોલા. એને મહાકાંડ શા માટે કહ્યો? કે કાણ દેહને દૂર કરવાવાળો છે. અજ્ઞાન એ કાણ દેહને દૂર કરવાવાળો છે એટલે એને મહાકાંડ કહ્યો. બરોબર ને? બરાબર. હા, આટલી તો સમજ આવી ગઈ ને? બરોબર છે. પછી આપણે આત્માની વ્યાપકતા જોઈ હતી. અસ્થિ બાટી પ્રિય રૂપે દરેકમાં આત્મા વ્યાપક એમ. તો દરેક પદાર્થમાં અસ્થિ બાટી પ્રિય અને નામ અને રૂપ એ જગત. આ આપણે આત્માની તમારો જે આત્મા છે ત્યાં 3 દેહનો દ્રષ્ટા છે, અવસ્થાનો સાક્ષી છે અને પંચકોટી અતીત છે. એ તમારો આત્મા સર્વવ્યાપક છે. બીજો આત્મા નહીં, આ બીજા આત્માની વાત નહીં, આ તમારા આત્માની વાત છે. અને તમારો આત્મા અસ્થિ બાટીને પ્રિય રૂપે દરેક પદાર્થમાં રહેલો છે. આ આપણે કાલે આપણે વ્યાપકતાની વાત જોઈ હતી. અને હવે 104 વાંચો. શિષ્ય કહે, શિષ્યને શંકા થાય છે, તમે આત્માને વ્યાપક કહ્યો અને નામરૂપ જગતને કલ્પિત કહ્યું. હવે એના પર શંકા કરે છે. જગતને કલ્પિત કહ્યો અને પરમાત્માને સત્ય કહ્યો. એના ઉપર શંકા કરે છે. વાંચો. હવે કોણ વાંચે છે? આ કાશ્મીર સાહેબેન વાંચો. કયું પેજ કીધું સ્વામીજી? 124. હા શિષ્ય અમે કહ્યું ને કે હા એ સામાન્ય જ્ઞાન સ્વરૂપ તો આત્મા બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મરૂપ તારા આત્માના અજ્ઞાનથી નામ અને રૂપ એ ભાષે છે. આપણને નામરૂપ જ્યારે શું કામ દેખાય છે? આપણાના આત્માના અજ્ઞાનથી નામરૂપ દેખાય છે. આત્માનું જ્ઞાન થાય તો નામરૂપ બાદ પામે. આ જગત દેખાવાનું કારણ આત્માનું અજ્ઞાન છે એટલે જ જગત દેખાય છે. આત્માનું જ્ઞાન થાય તો જગત બાદ પામે. એટલે જગત શા માટે પેદા થયું? જગત અજ્ઞાનમાંથી પેદા થયું છે. આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ જગતની સાથે, એ શું વસ્તુ છે, વાસ્તવિક એનું સ્વરૂપ છે એની આપણને ખબર જ નથી. આ જગત કેવી રીતે દેખાય છે અને એ વસ્તુ શું છે એની આપણને ખબર જ નથી. આપણે જગતને સાચું માન્યું છે અને જગતમાંથી સુખ શોધવા, જગતમાં જ સુખ છે એવું આપણે માની અને જગત સાથે વ્યવહાર કરીએ છીએ. આ જગતનો અને આપણો સંબંધ. જગત સત્ય છે, જગતમાં જ સુખ છે, માટે જગતના પદાર્થો મેળવવા માટે જ મહેનત કરવી જોઈએ, બીજી મહેનત ન કરવી જોઈએ. એ તમારો પુરુષાર્થ. હવે ખરેખર વિષયોમાં તમે સુખ માનો છો, એ વિષયમાં સુખ છે કે નહીં એ તો પહેલાં નક્કી કરો. બરાબર ને? જેમાં આપણે સુખ માનીએ છીએ એમાં ખરેખર સુખ છે કે નહીં એ તો પહેલાં નક્કી કરો. અને એમાં સુખ હોય તો એના માટે મહેનત કરો. તો પહેલો પ્રશ્ન હું કહું છું, જો વિષયમાં સુખ હોય તો એક વિષય છોડીને બીજા વિષયની ઈચ્છા ના થવી જોઈએ. ધારો કે અત્યારે આપણને સાંભળવાના વિષયમાં સુખ મળે છે, તો સાંભળવાના વિષય છોડીને બીજામાં ન જવું જોઈએ. માટે વિષયમાં સુખ નથી. બીજો પોઈન્ટ, ઘણા વર્ષો સુધી આપણું પ્રિય સ્વજન આપણને મળ્યું હોય તો એ પ્રિય સ્વજનને આપણે એક ક્ષણ પણ વિયોગ પામતા નથી. અને 2 ને 3 દિવસ થાય પછી ધીરે ધીરે આપણે એનાથી જુદા થવા લાગીએ છીએ. એ તમારો પ્રિય વિષય તો તમારી સાથે છે, પ્રિય જ લાગવો જોઈએ ને. જો વિષય તો તમારી સામે છે, પણ કાયમ માટે એ પ્રિયતા રહેતી નથી. માટે વિષયમાં સુખ નથી. ત્રીજો પોઈન્ટ બતાવું.
તમારી સુષુપ્તિમાં વિષય નથી છતાં પણ સુખ મળે છે. જો વિષયમાં સુખ મળતું હોય તો સુષુપ્તિમાંથી સુખ ન મળવું જોઈએ. સુષુપ્તિનું સુખ એ વિષયનું સુખ નથી, માટે વિષયમાં સુખ નથી. અને ચોથું કારણ, જો વિષયમાં સુખ હોય તો સમાધિ લગાવવાળોને સમાધિમાં સુખ મળે છે. સમાધિમાં વિષય નથી છતાં પણ સુખ મળે છે, માટે વિષયમાં સુખ નથી. આ 4 પોઈન્ટ વિષયમાં સુખ નથી એના મેં તમને આપ્યા. આ 4 પોઈન્ટ પાકા કરવાના. હા. પહેલો કયો કયો? પહેલો એ કહ્યું કે વિષયમાં સુખ હોય તો એક વિષય છોડીને બીજા વિષયમાં જવાની ઈચ્છા ના થાય. બરોબર ને? હા. આ તો સાંભળી જઈએ, આપણે ઊંઘીએ નહીં, સાંભળતા જ રહીએ. જો વિષયમાં સુખ હોય તો અત્યારે આપણને સુખ મળે છે, પણ 10:30 થશે એટલે સુખ જતું રહે. ક્યારે બંધ કરે, ક્યારે બંધ કરે? સ્વામીજી ગીરડામાં જોતા ભૂલી ગયા છે. 5 મિનિટ થઈ ગઈ ઉપર, સુખ જતું રહે છે 5 મિનિટમાં. માટે જો વિષયમાં સુખ હોય તો પહેલો પોઈન્ટ, જો વિષયમાં સુખ હોય તો એક વિષય છોડીને બીજા વિષયની ઈચ્છા ના. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, આપણો ઘણા વર્ષો પછી મળેલો પ્રિય સ્વજન પ્રથમ જેવો પ્રેમ હોય છે એવો પછી રહેતો નથી. વિષય તો સામે છે, એક સરખો પ્રેમ રહેવો જોઈએ ને, નથી રહેતો, માટે વિષયમાં સુખ નથી. ત્રીજો, વિષયમાં સુખ હોય તો સુષુપ્તિમાં સુખ મળવું ન જોઈએ. સુષુપ્તિમાં વિષય નથી અને સુખ છે, માટે વિષયમાં સુખ નથી. ચોથો પોઈન્ટ, સમાધિ લગાવવાળાને સમાધિમાં વિષય નથી છતાં પણ એમને સુખ મળે છે, માટે વિષયમાં સુખ નથી. આ 4 પોઈન્ટ યાદ કરવાના. વિષયમાં સુખ નથી એના માટે ના. બરોબર ને? હા સ્વામીજી. હા સ્વામીજી. અત્યારે કોણ કહે છે? બોલો વનિતાબેન, આંકડો કરો સમજાવે. જો વિષયમાં સુખ હોય તો એક વિષય સાથે આપણે લાગી રહી, પણ એક વિષય પૂરો થાય ને વળી બીજા વિષયમાં આપણે જોડાઈ છીએ. એ ના થવું જોઈએ, એ ના થવું એમ. વિષયમાં સુખ હોય બીજા વિષયની ઈચ્છા ના થવી જોઈએ એમ. હા, પેલું. બીજું કારણ બતાવો. ને બીજું કારણ કે આપણે ઘણા વર્ષો પછી કોઈને મળીએ તો એનો આનંદ આવે, પણ એ આનંદ ટકતો નથી. અને પહેલા જેવો પ્રેમ હોય એવો બીજા થોડું થોડું દૂર થઈએ ને આપણે એમ. પહેલા દિવસે એના સાથથી એનો મૂકીએ જ નહીં. બીજા કે હમણાં 5 મિનિટમાં આવશું, હમણાં 10 મિનિટમાં આવશું. એને હે જો શું વિશેષ સુખ દૂર ના થઈએ ને એમ. દૂર ના થઈએ. ત્રીજો, જો વિષયમાં સુખ હોય તો સુષુપ્તિમાં આનંદ આવે છે, ત્યારે તો વિષય નથી છતાંય આનંદ થાય છે. વિષય આધારિત આનંદ નથી. ને ચોથું, સમાધિ અવસ્થામાં પણ આનંદ હોય છે જ્યાં વિષયો નથી. તો બરોબર. સારું સારું સારું. આવી રીતે યાદ રાખવાનું. વાંચો હવે. શિષ્ય કહે મહારાજ. હા. શિષ્ય એ મહારાજ, જેમ સૂર્ય અંધકારનો વિરોધી છે તેમ જ્ઞાન અજ્ઞાનનો વિરોધી છે. તે હેતુથી જ્યારે મારું સ્વરૂપ જ્ઞાન રૂપ છે ત્યારે તે મારા સ્વરૂપમાં અજ્ઞાન કહેવું સંભવતું નથી. અને તમે તો કહ્યું કે આત્માના અજ્ઞાનથી નામરૂપ કલ્પિત ભાસે છે, એમ કહેવું કેમ સંભવે? જો બહુ સરસ પ્રશ્ન ઉપાડ્યો. સૂર્યમાં અંધારું છે, ના બરોબર ને? તો સૂર્યમાં અંધારું નથી, એમ મારા જ્ઞાન સ્વરૂપ આત્મામાં પણ અજ્ઞાન ન હોવું જોઈએ. અને તમે કહો છો કે આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે, તો એ આત્મામાં અજ્ઞાન કેમ આવ્યું? આ પ્રશ્ન ઊભો કર્યો. એમ સૂર્યમાં અંધારું નથી, એમ મારા આત્મામાં અજ્ઞાન ના હોવું જોઈએ. અને તમે એમ કહો છો કે આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે, તો આ જગત કેમ આવ્યું આત્મામાં? આ પ્રશ્ન શિષ્ય પૂછો. એમ ખબર પડે ને પ્રશ્નની ખબર પડે તો જવાબની મજા આવે. શિષ્યે પ્રશ્ન પૂછ્યો કે સૂર્યમાં અંધારું નથી,
કારણ કે સ્વયં એમ તમારો આત્મા પણ તમે આત્માને પણ સ્વયં પ્રકાશ કહો છો, તો એમાં અજ્ઞાન ન હોવું જોઈએ. તો તમે કહો છો કે તમારા આત્માના અજ્ઞાનથી જગત ભાસે, તો આત્મામાં અજ્ઞાન ક્યાંથી આવ્યું? આપ શિષ્ય પ્રશ્ન પૂછો. હા બરોબર ને બરાબર. અશુભાઈ? હા આ પ્રશ્ન ખોરસમમાં મેં તદ્રુબા જઈને પૂછ્યો હતો. તમારી હાજરીમાં આશ્રમમાં આપણે ગયા હતા અહીંયા. આપણા ખોરસમાં શું ભાઈ? ઓલા આશ્રમમાં ગયા? હા, હોય અધિષ્ઠાનમમાં. અભિદાસ ન્યા મેં પ્રશ્ન પૂછતો હતો. શું જવાબ નહોતો આપી શક્યા મને? કહાય મને કે કહાય? આ તમારા મારો અનુભવ છે ને, તમે ના પડો છો. હા જો ભાઈ, ખરું ખોટું છો ભાઈ? ખરું. હા, ના, ના. હવે થોડું વાંચો, શાંતિથી વાંચો. વાંચો. એ સૃષ્ટિનું જ્ઞાન દૂર પ્રકારનું છે. હજુ ભાઈ સ્પીકર બંધ રાખો છો ભાઈ. હા. અને બીજું વિશેષ જ્ઞાન જો તેમાં વાંચો 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 કહું છું. વાંચો. શું કીધું સ્વામીજી? વાંચો કહું છું, વાંચો કહું છું. હા. તેમાં સામાન્ય જ્ઞાન અજ્ઞાનનું વિરોધી નથી, પણ ઊલું અજ્ઞાનને પ્રકટ કરે છે, અર્થાત અજ્ઞાનને દેખાડી આપે છે. જેમ સૂર્યનો પ્રકાશ કાષ્ઠ તૃણ વગેરે સર્વ પદાર્થો ઉપર પડે છે, તે તડકામાં સામાન્ય રૂપે અગ્નિ છે, તથાપિ કાષ્ઠ તૃણ આદિકને બાળતો નથી. તે ઉલટો કાષ્ઠ તૃણ આદિકને દેખાડી આપે છે. અને જ્યારે એ જ તડકામાં આગ્યો કાચ ધરવાથી વિશેષ અગ્નિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે અગ્નિ કાષ્ઠ તૃણ આદિને બાળે છે. તેમજ સામાન્ય જ્ઞાન સર્વ મનુષ્યોમાં છે, પણ હું અજ્ઞાની છું, હું મને જાણતો નથી, હું મનુષ્ય છું, કરતા ભોગતા સુખી દુખી છું ઇત્યાદિ અજ્ઞાન તથા તેના કારણભૂત દેહ અધ્યાસ તેનો વિરોધી નથી. એટલે અજ્ઞાન તથા તેના એમાં સ્વામીજી એક મિનિટ આવું. હા બોલો. એક મિનિટ વાંચી જાય પછી બોલ. અજ્ઞાન તથા તેના કારણભૂત કે કાર્યભૂત આવશે? એટલે અહીંયા અજ્ઞાનના કારણભૂત કહ્યું એમ નશુભાઈ. અજ્ઞાન અને તેના કારણભૂત, અજ્ઞાનના કારણભૂત. અજ્ઞાન કારણ અને દેહાધ્યાસ છે ને એમ નહીં, પણ અજ્ઞાન કારણ એમ અને દેહાધ્યાસ તેનું કારણ એમ. બરાબર. વાંચો. એટલે અજ્ઞાન તથા તેના કાર્યને મટાડતું નથી, પણ ઉલટું અજ્ઞાનને તથા તેના કાર્યોને તે સામાન્ય જ્ઞાન દેખાડી આપે છે. અને જો તે અજ્ઞાનનો વિરોધી હોત તો અજ્ઞાન તથા તેના કાર્યોની કદાપી પ્રતીતિ થાત નહીં. અને થાય તો કાંઈ તો છે એમ. માટે સામાન્ય જ્ઞાન જ્ઞાનનો શું કીધું સ્વામીજી? વાંચો તો કહું છું, તમે વાંચી લો આટલું, પછી આ ફકરો આવે પછી સમજાવું એમ. હા. સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી, અને તું આત્મા પણ સામાન્ય જ્ઞાન રૂપ છે. તેમાં અજ્ઞાનથી કલ્પિત નામ રૂપ ભાસે છે એમ કહેવું સંભવે છે. અને જ્યારે બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રના ઉપદેશથી હું સચ્ચિદાનંદ રૂપ આત્મા બ્રહ્મ છું એવું બુદ્ધિની અંદર વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જ વખતે હું અજ્ઞાની છું એવું જે અજ્ઞાન તથા તેનું કાર્ય જે હું કરતા ભોગતા મનુષ્ય વર્ણાશ્રમી સુખી દુખી ઇત્યાદિ વિપરીત અધ્યાસ તે સર્વની નિવૃત્તિ થાય છે. જુઓ, આપણા શરીરમાં બે જ્ઞાન, એક સામાન્ય જ્ઞાન, એક વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી,
પણ સામેથી હું અજ્ઞાની છું, અજ્ઞાનને પ્રકાશ એનાથી તમારું હું અજ્ઞાન છું એવું તમને જ્ઞાન થાય છે. આ સામાન્ય જ્ઞાન. એમાં દૃષ્ટાંત આપ્યું સૂર્યના 2 પ્રકાશ. એક સૂર્યનો સામાન્ય પ્રકાશ રૂ તણખલાને દેખાડે છે અને બિલોડી કાચમાં થઈ અને આવતો પ્રકાશ રૂ અને તણખલાને બાળે છે. બરોબર ને? આટલો આપણો અનુભવ ને? હા બરાબર સ્વામીજી. હા, આપણો અનુભવ ને? સૂર્યના 2 પ્રકાશ નહીં, એક સૂર્યનો સામાન્ય પ્રકાશ રૂ અને તણખલાને દેખાડે છે. બરોબર છે ને? પણ વચ્ચે બિલોડી કાચ ધરીએ તો એનો એ બિલોડી કાચમાંથી આવતો વિશેષ સૂર્યનો તડકો રૂ અને તણખલાને બાળે છે. બરોબર ને? હા. એમ આપણા આત્માનું સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. હું અજ્ઞાની છું, હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળી છું, એને એ આત્માના સામાન્ય જ્ઞાનથી એનું જ્ઞાન થાય છે. પણ આત્માનું વિશેષ જ્ઞાન સદગુરુ એમ કે તું સચ્ચિદાનંદ છે અને તમારી સચ્ચિદાનવાળી વૃત્તિ જે હમણાં આપણે ના કહ્યું, હું 3 દેહનો દ્રષ્ટા, 3 અવસ્થાનો સાક્ષી, પંચકોશ તેત્રી, એ બી મારી મનની વૃત્તિ છે. તે વિશેષ જ્ઞાન છે. અને વિશેષ જ્ઞાન અજ્ઞાન અને અજ્ઞાન કાર્યને બાદ પામે. એટલે આપણામાં 2 જ્ઞાન, એક સામાન્ય જ્ઞાન, એક વિશેષ જ્ઞાન. હું છું એ તમારું સામાન્ય જ્ઞાન. પણ હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળી છું, સુખી છું, દુઃખી છું, એ તમારું વિશેષ જ્ઞાન. આપણા બધાને આ 2 જ્ઞાનો થાય છે. હું છું એ તમને સામાન્ય જ્ઞાન, એ તમારા આત્માના જ્ઞાને પ્રકાશ હું છું એ. પણ હું પાપી છું, પુણ્યશાળી છું, સુખી છું, દુઃખી છું, માનવાળો છું, અપમાનવાળો છું, જન્મવાળો છું, મરવાળો છું, આ લોક છોડીને બીજા લોકમાં જઈશ, એમાં પાછું આ લોકમાં આવીશ, એ જે તમારું જ્ઞાન છે એ તમારું વિશેષ જ્ઞાન. શું કામ? તમારી જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં વિશેષ જ્ઞાન છે. જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં સામાન્ય અને વિશેષ 2 જ્ઞાન છે તમારી પાસે. સુષુપ્તિ અવસ્થામાં વિશેષ જ્ઞાન નથી, સામાન્ય જ્ઞાન છે. એટલે સુષુપ્તિ અવસ્થામાં ફક્ત હું અજ્ઞાની છું એટલું જ જ્ઞાન છે. હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળી છું, સુખી છું, એ જ્ઞાન તમારું નથી. બરોબર ને? આટલો અનુભવ સાચો ને? હા સ્વામીજી. આ 2 જ્ઞાન જુદાની ખબર પડે ને? હવે હા. આપણામાં 2 જ્ઞાન. એમાં દ્રષ્ટાંત આપ્યું સૂર્યનો સામાન્ય પ્રકાશ રૂ અને તણખલાને બતાવે, એનું જ્ઞાન થાય એના પ્રકાશથી. પણ વચ્ચે બિલોરી કાચ મૂકીએ તો વિશેષ તડકાથી રૂ અને તણખલા બળી જાય. એમ તમારું સામાન્ય જ્ઞાન હું અજ્ઞાન છું બતાવે, પણ વિશેષ જ્ઞાન કયું થયું? આ મનની વૃત્તિ ના થઈ. 3 દેહનો દ્રષ્ટા, 3 અવસ્થાનો સાક્ષી, પંચકોશથી અતીત, એવી જે મારી મનની વૃત્તિ છે એ વૃત્તિને વિશેષ જ્ઞાન કહેવાય. અને વિશેષ જ્ઞાન અજ્ઞાન અને તેના કાર્ય દેહાને દૂર કરી એ વૃત્તિ પણ શાંત થઈ જાય. પાછળ સામાન્ય જ્ઞાન એટલે તમારો આત્મા, પછી તમારો આત્મા વધે. એટલે આપણામાં 2 જ્ઞાન, એક સામાન્ય જ્ઞાન, એક વિશેષ જ્ઞાન. અત્યારે તમે નહીં સમજો. તમારું સામાન્ય જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને વિશેષ જ્ઞાન એટલે તમારા અંતઃકરણમાં જે જ્ઞાન થાય તે વિશેષ જ્ઞાન થાય. હા સ્વામીજી. તમારો આત્મા જે જ્ઞાન લે એ સામાન્ય જ્ઞાન, અને તમારો અંતઃકરણ જે જ્ઞાન લે તે વિશેષ જ્ઞાન. તમારો આત્મા જેમ દર્પણની સામે કોઈ પણ વસ્તુ આવે તો એ દર્પણ એ વસ્તુનું પ્રતિબિંબ લીધા સિવાય ના રહે. બરોબર ને?
હા બરાબર. પણ એમ તમારો સામાન્ય આત્મા એની સામે જે આવે એનું જ્ઞાન લીધા સિવાય રહે નહીં. તમે બધા ગોવાના બજારમાં જાઓ છો. હા સ્વામીજી. ગોવાના બજારમાં તમને શું જ્ઞાન થાય છે? કોઈ દિવસ વિચાર કર્યો? આ મનુષ્ય છે, આ દુકાન છે, આ મોટરસાયકલ છે, આ ગાડી છે, એવું જ્ઞાન થાય છે ને? હા એ જ્ઞાન તમારા આત્માની સત્તાથી થયું. બરાબર. પણ એમાં તમારો કોઈ સંબંધી હોય, એ નીકળ્યો હોય, એની મોટર નીકળી હોય, એ જે જ્ઞાન થયું એ તમારા અંતઃકરણથી થયું. બરાબર. હા હા, આ તમારા સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. બરાબર. બરોબર? આ બે જ્ઞાન થાય છે ને તમને કે નથી થતા? હા હા બંને હા? વચ્ચેની તફાવત. હા બરાબર. હા, તમે જ્યારે બજારમાં જાઓ છો ત્યારે તમને આ બે જ્ઞાન થાય છે કે નથી થતા? થાય છે, બંને જ્ઞાન થાય છે. તમે એકલા બીજા કેમ નથી બોલતા? બીજા નહીં થતા હોય મને લાગે. બીજા નથી થતા? હા હા, આનું નામ સામાન્ય જ્ઞાન. જે તમને સામાન્ય જ્ઞાન થયું સહજે, આ માણસો છે, આ મોટરસાયકલ છે, આ ગાડીઓ છે, એ જે સામાન્ય જ્ઞાન થયું એ તમારા આત્માની સત્તાથી. પણ આ મારો ઓળખીતો છે, આ મારા મિત્રની ગાડી છે, આ મારા દુશ્મનની ગાડી છે, આ મારા સંબંધીની ગાડી છે, આ મારો સંબંધી છે, એવું જ્ઞાન થાય ને એમ. હા, એ જે જ્ઞાન થયું એ વિશેષ જ્ઞાન, એ અંતઃકરણ નિવૃત્તિથી થયું. બરાબર. આ દરેકને બે જ્ઞાન થાય કે ના થાય? હા બસ. એમાં જે સામાન્ય જ્ઞાન છે તે ફક્ત પદાર્થોને બતાવે, પણ વિશેષ જ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરે. બરાબર. વિશેષ જ્ઞાન એટલે અંતઃકરણની વૃત્તિ. હું ત્રણ દેહનો દ્રષ્ટા, ત્રણ વસ્તુનો સાક્ષી, પંચકોશથી અતીત એવી જે મારી મનની વૃત્તિ, એ વૃત્તિવાળું વિશેષ જ્ઞાન, અને એ જ્ઞાન તમારા અજ્ઞાન અને દેહાદ્યાસને દૂર કરે. સામાન્ય જ્ઞાન, હું અજ્ઞાની છું, હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પંચાળી છું, સુખી છું, દુઃખી છું, જન્મવાળો મરવાળો છું, એ વસ્તુને સામાન્ય પ્રકાશિત કરે. એ જે તમને જ્ઞાન થાય છે કે હું અજ્ઞાની છું, હું કરતા છું, ભોગતા છું, પાપી છું, પંચાળી છું, સુખી છું, દુઃખી છું, જન્મવાળો મરવાળો છું, આ જ્ઞાન સામાન્ય ચેતનથી થાય છે. બરાબર. પણ ગુરુના કહેવાથી હું ત્રણ દેહનો દ્રષ્ટા છું, ત્રણ અવસ્થાનો સાક્ષી, પંચકોશથી અતીત એવી જે તમારી મનની વૃત્તિ છે, એ તમારી મનની વૃત્તિ એ વિશેષ જ્ઞાન. અને વિશેષ એ જ્ઞાન જેમ સામાન્ય પ્રકાશ સૂર્યનું તણખલાને બતાવ્યું ને, હા પણ ઓલા બિલોરી કાચવાળો પ્રકાશ એને બાળ્યું ને. તે બારી. હા, એમ સામાન્ય જ્ઞાન તમારું કટરાપણું, ભોગતાપણું, પાપી, સુખીપણું એ બધાને દેખાડે. પણ વિશેષ મનની વૃત્તિ, ત્રણ દેહનો દ્રષ્ટા, ત્રણ એ વિશેષ મનની વૃત્તિ અજ્ઞાન અને અજ્ઞાનના દેહાદ્યાસને દૂર કરે. આ સામાન્ય અને વિશેષ જ્ઞાન. હા સ્વામીજી. બરોબર ને? બરાબર. આમાં કોઈને શંકા હોય, ના સમજો તો હજી પૂછો, હું કહું તમને. પણ કાલે તમારે મને કહેવું પડશે એમ. આ પહેલી વાત. તમે કહેશો તૈયાર નહોતું કર્યું ને એ બધું મારી આગળ નહીં ચાલે. હા હું પાકું માગું કાલે. રાત્રે ઊંઘવાનું નહીં. બીજો કોઈ સમય ના મળે તો રાત્રે સુવાનું નહીં, પણ રાત્રે આ તૈયાર કરવાનું. બરોબર ને? હવે બીજું દ્રષ્ટાંત આપે છે. આ બીજું દ્રષ્ટાંત એ આપો છે કે આપણા લાકડામાં સામાન્ય અગ્નિ રહેલો છે ને,
લાકડાઓ સામાન્ય અગ્નિ રેલો છે એટલે તમે બળતણ ભેગું કરો છો ને, હા બરોબર ને? હા, આપણે બળતણ શું કામ ભેગું કરીએ છીએ કે એમાં અગ્નિ છે, બરોબર છે ને? બરાબર એ લાકડામાં રહેલો અગ્નિ લાકડાને નથી બાળતો, બાળે છે? હા, પણ વિશેષ અગ્નિ પ્રગટ કરીએ તો બાળે છે ને એમ. હા હા, એ સામાન્ય અગ્નિ એ લાકડામાં કે ભલે તું રહ્યો મને મજા આવશે, મને વાંધો નથી, એકને લાકડું એમ કે છે, પણ વિશેષ અગ્નિ પ્રગટ તો બાળે એમ. સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી, પણ આ અંતઃકરણની વૃત્તિમાં રહેલું જે વિશેષ જ્ઞાન છે તે અજ્ઞાનનો વિરોધી છે. હવે તમને કહી દઉં, તમે જ્યારે પહેલા ધોરણમાં ભણવા ગયા ત્યારે એકડાનું જ્ઞાન હતું તમને, બધા બોલતા હતા, ભાઈ ભાઈ ભણેલા બોલતા હતા, એટલે હું એકડો એકડાનું જ્ઞાન હતું ને. હે, આ જગતમાં એકડો છે એવું જ્ઞાન હતું ને એમ. હા, બરોબર છે. પણ જ્યારે સાહેબે કર્યો કે એકડો કેમ થાય, એકો, અને તમે ગુંડતી વખતે તમારી આ વિશેષ વૃત્તિ કરી એટલે એકલા વિશેનું અજ્ઞાન દૂર થયું, બરાબર ને? તમારું ભણતર આ રીતે છે, તમે ભણ્યા એની તમને ખબર નથી, આ રીતે ભણતર થયેલું છે તમારું. હા, પેલા એકલાને તો ખબર નહોતી આપણને, ઘરમાં વાતો થતી એટલે એકને નહોતો જતા આપણે. ઘરમાં બધા એકલાની વાત કરે, આપણે એકડી વસ્તુ છે ને તો ખબર હતી ને એમ. હા ખબર હતી જરૂર. પણ એકલા વિશે તમને અજ્ઞાન હતું, બરોબર ને? હા, તો એનું અજ્ઞાન કોને દૂર કર્યું? જ્યારે તમે નિશાળમાં ગયા અને તમે એકડો કેમ થાય, એકો, એ તમારી મનની વૃત્તિએ એકલાનું અજ્ઞાન દૂર કર્યું, બરોબર ને? બરાબર હા, તમે ભણ્યા છો એનું અમાર માહિતી આપવાની અત્યારે 60 વર્ષે. હા, ભણ્યા તમે અને વ્યવસ્થા મારે શીખવાડવી. સ્વામીજી, સાચી રીત હવે મળી. હા? એકડો કરવાની. હા, એકડો સમજવાની ને ભણવાની સાચી રીત હવે મળી, સ્વામીજી. એમ. જે એકલાનું જ્ઞાન થયું પણ એકલાનું અજ્ઞાન દૂર નહોતું થયું. એકડો ખબર છે એમ હતી પણ એકડો લખતા નહોતું આવડતું, આવડતું હતું? એકડો લખતા ક્યારે શીખ્યા? જ્યારે એકડાની સાથે આપણે એકડો કેમ થાય, એકો, એ તમારી મનની વિશેષ વૃત્તિ પેદા થઈ એટલે એકડાનું અજ્ઞાન દૂર થયું. એવી રીતે આપણો જે સામાન્ય આત્મા છે એ અજ્ઞાનને દૂર ન કરે, પણ તમે હું અજ્ઞાની છું એને પ્રકાશિત કરે અજ્ઞાનને. પણ તમારા અંતઃકરણમાં વિશેષ વૃત્તિ, હું 3 દેહનો દ્રષ્ટા, 3 વસ્તુઓનો સાક્ષી, પંચકોટી અતીત, એવી જે તમારી મનની વૃત્તિ છે તે અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યને બાદ કરી અને એ શાંત થઈ જાય. અને આ માટે દ્રષ્ટાંત આપ્યું, સૂર્યનો સામાન્ય પ્રકાશ ધ્રુવ અને તણખલાને બાળી ન શકે, સામેથી ધ્રુવ અને તણખલા છે એવું જ્ઞાન આપે ને આપણને એમ. પણ બિલોરી કાચવાળો જે સૂર્યનો વિશેષ પ્રકાશ છે એ ધ્રુવ અને તણખલાને બાળી નાખે. બીજું દ્રષ્ટાંત આપ્યું, લાકડામાં રહેલો અગ્નિ લાકડાને ન બાળે, પણ વિશેષ રૂપે પ્રગટ કરીએ તો એ લાકડાને બાળે. પ્રશ્ન હંમેશા યાદ રાખવાનો. પ્રશ્ન શું હતો જો હું તમને કહી દઉં. પ્રશ્ન એ હતો કે સ્વયં પ્રકાશ સૂર્યમાં અંધારું રહી શકતું નથી, બરોબર ને? તો તમે કહ્યું તમારું આત્મા પણ સ્વયં પ્રકાશ છે. તમે કહ્યું કે તમારા આત્માના અજ્ઞાનથી જગત દેખાય છે, તો તમારો આત્મા સ્વયં પ્રકાશ છે, તમે અજ્ઞાન કેવી રીતે રહી શકે? આ પ્રશ્ન યાદ રાખવાનો. આ પ્રશ્ન બધા યાદ રાખવાનો. સૂર્ય સ્વયં પ્રકાશ છે તો સૂર્યમાં જેમ અંધારું નથી એમ તમે કહ્યું તમારા આત્માના અજ્ઞાનથી જગત દેખાય, તો આત્મામાં અજ્ઞાન ક્યાંથી આવ્યું? આ પ્રશ્ન એમ.
પછી એના ઉપર કહ્યું કે સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી, પણ વિશેષ જ્ઞાન અજ્ઞાનનો વિરોધી છે. એટલે તમારું જે સામાન્ય જ્ઞાન છે એ અજ્ઞાનને પ્રકાશિત કરે છે. એમાં દાર્શન આપ્યું, સૂર્યનો સામાન્ય પ્રકાશ ધ્રુવ અને ત્રણખલાને બતાવે છે, પણ બિલોડી કાચમાંથી પસાર થતો એનો એ પ્રકાશ તમારા રૂ અને ત્રણખલાને બાળી નાખે છે. એવી રીતે સામાન્ય ચેતન અજ્ઞાનને વિરોધી છે, પણ હું અજ્ઞાની છું એમ બતાવે છે. પણ તમારા મનની વિશેષ વૃત્તિ, હું ત્રણ દેશનો દ્રષ્ટા, ત્રણ અવસ્થાનો સાક્ષી, પંચકોચ્યતી, તેવી તમારી મનની વિશેષ વૃત્તિ અજ્ઞાન અને અજ્ઞાનના કાર્ય દેહાદ્યાસને બાદ કરી અને વૃત્તિ શાંત થઈ જાય પાછળ હાથ મારે. વનિતાબેન બોલશો બેન? વનિતાબેન હા બાપુ. બોલશો બેન? હા બોલો. પેલા વનિતાબેન પહેલા પ્રશ્ન બોલો. વનિતાબેન પ્રશ્ન? હા, પહેલા પ્રશ્ન બોલો તો મજા આવે ને. પ્રશ્ન વગર તો જવાબ નકામો પડે ને એમ. જો વનિતાબેન કહી દઉં, પ્રશ્ન વનિતાબેન એ છે, સૂર્ય સ્વયં પ્રકાશ છે, હા. તો સૂર્યમાં અંધારું છે ના. નથી, બરોબર ને? તો તમે તમારા આત્માને પણ સ્વયં પ્રકાશ કહ્યો, અને તમે એમ કહેશો કે આત્માના અજ્ઞાનથી જગત દેખાય છે, તો આત્મામાં અજ્ઞાન કઈ રીતે રહી શકે? એ મને જવાબ આપો. આ પ્રશ્ન એમ, બરોબર? તમે પ્રશ્ન સમજાણો ને? હા. હા, સૂર્ય સ્વયં પ્રકાશ છે, એમાં અંધારું નથી. એમ તમારો આત્મા પણ સ્વયં પ્રકાશ છે, તો એમાં પણ અંધારું ના હોવું જોઈએ. પણ તમે તો મને કહ્યું કે આત્માના અજ્ઞાનથી જગત દેખાય છે, તો એ આત્મામાં અજ્ઞાન કઈ રીતે રહી શકે એ તમે મને વાત કરો. આ પ્રશ્ન વનિતાબેન, બરોબર ને? હા. આ યાદ રહી ગયું વનિતાબેન? હા બાપુ. બરોબર. હવે જવાબમાં એ કે બે જાતના જ્ઞાન, એક સામાન્ય જ્ઞાન, એક વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી. હા. સામેથી હું અજ્ઞાની છું એવું એ જ્ઞાનથી થાય છે. હા. પણ વિશેષ જ્ઞાન વિરુદ્ધ એમ દ્રષ્ટાંત આપ્યું સૂર્યનું. સૂર્યનો સામાન્ય પ્રકાશ ધ્રુવ અને ત્રણખલાને બાળે છે, નહીં પ્રકાશિત કરે, દેખાડે છે. હા. પણ બિલોડી કાચવાળો પ્રકાશ ધ્રુવ અને ત્રણખલાને બાળે છે. હા. એમ સામાન્ય જ્ઞાન અજ્ઞાનને પ્રકાશિત કરે, અજ્ઞાનને બાળતું નથી. પણ મનની વૃત્તિમાં વિશેષ જ્ઞાન એ અજ્ઞાનને બાળે છે. બીજો દાખલો આપ્યો લાકડાનો. લાકડામાં રહેલો અગ્નિ લાકડાને બાળતો નથી, હા. પણ વિશેષ અગ્નિ પ્રગટ કરીએ તો લાકડાને બાળે છે. બાળે છે. આટલું વનિતાબેન બોલવાનું છે, બરોબર ને વનિતાબેન? હા. અહીંયા વનિતાબેન એકલું સાંભળવાથી નહીં ચાલે. મારી આગળ એકલું સાંભળવાથી નહીં ચાલે. હા. હા. એની સાથે તમારે બોલવું જ પડશે, ચાલશે જ નહીં. જરૂર. બરોબર ને? હા બરોબર. હા હા, તમારે ફરજિયાત બોલવું પડશે તારે. અને આ પાછું ગમે ત્યારે બોલો, મહિના પછી પ્રશ્ન તોય આવડો ભૂલી ગયો નહીં મેળાવે. હા બાપુ. 1 મહિના પછી પણ પૂછી આપ્યા મેં પ્રશ્ન, જરૂર. તોય તમારે મને જવાબ આપવો પડે. હા. હા. તમે કહેશો ભૂલી ગયો એમ બિલકુલ ના ચાલે. ના એવું ના ચાલે. ક્યાં બેન? હા સ્વામીજી. આ વનિતાબેન ભૂલી જતા હોય ને, હા, તો 1 લાખ રૂપિયા મને આપે ને ભૂલી જાય. બરોબર ને? હા બરોબર. એ ભૂલી જતા હોય, એ કહે છે સ્વામીજી મને યાદ નહીં, હું ભૂલી જાઉં છું, લાવો લાખ રૂપિયા, ભૂલી જાઓ. ભૂલી જાઓ. એ કેમ યાદ રહે? હે? હા, જો ભૂલી જતા હોય તો એ ભૂલી જવું જોઈએ ને, કહે લાવો લાખ રૂપિયા,
હા બરાબર બાપુ. બરાબર ને? હા તો 100% ની વાત કરી. બી- જ્ઞાન કેટલું યાદ રહે તો આવું જ્ઞાન કેમ યાદ ના રહે? બરાબર છે. વનિતાબેન, વનિતાબેન હા બાપુ. લગ્ન કરે કેટલા વર્ષ થયા? બાપુ હમણાં તો કીધું તું 2 દિવસ પહેલા. નહીં તો એ વખતની એમ નહીં, એ વખતની હાડી ને એ વખતના માંડવિયાન, એ વખતનું ભોજન મંડપ તો બધું યાદ છે. કેટલા વર્ષ પહેલાની વાત બધું યાદ છે એવું ને એવું. તો આ શું કામ યાદ ના રહે? હા. રે કેમ ના રે? હા બરોબર બરોબર વનિતાબેન બરોબર છે. હા? બરાબર બાપુ, બરાબર. હા. છે ને યાદ જ રાખવાનું જ છે. હા ના કેમ એમ નહીં, આ 25-20 વર્ષ પહેલાનું યાદ રહે, આ કેમ યાદ ના રહે? અને એ તો હા, સાચી નહીં વાત છે. વનિતાબેન, એ જ્ઞાન તમને હા. નવા જન્મમાં નાખશે અને આ જ્ઞાન તમને જન્મ સાચી મુક્તિ વાત. આપશે. આટલો ફરક મને પાછો એમ. સાચી વાત. હા બાપુ, સાચી વાત છે. હા ધન્યવાદ બાપુ. હા એવું અમને જગાડો રા, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા એટલે ચાલશે જ નહીં મારે. સાચું છે હો. ભલે હા, થોડું અમારા માટે જ. થોડું ભણશો પણ પાક્કું ભણવું પડશે મારી આગળ. હા હા બાપુ. ભલે થોડું ભણશો પણ મારી આગળ પાક્કું ભણવું પડશે. ચાલશે જ નહીં મારી આગળ. હા ભલે એક બધું રોજનો કામ એક જ વિષય લઈશ, એક જ વિષય લઈશ પણ એ વિષયને પાકો કરીશ. હા બરાબર હા છે. પણ મારી સાથે ભણવું પડશે તમારે. હા બાપુ પણ મારી રીત ભણાવવાની છે, પ્રવચનની નથી. વાહ, સાચી વાત. હા. માટે હવે બીજું આનું દ્રષ્ટાંત છે લાકડાનું. બીજું માટે બીજું દ્રષ્ટાંત લાકડાનું છે. મેં કહ્યું એ. દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત, જેમ કાષ્ટમાં સામાન્ય રૂપે અગ્નિ છે પણ તે અગ્નિ કોઈને દેખાતો નથી અને કાષ્ટનો વિરોધી નથી એટલે બાળતો નથી, પણ જો બીજું કાષ્ટ તેની સાથે મથન કરે તો તે જ વખતે તે કાષ્ટમાં વિશેષ અગ્નિ ઉત્પન્ન થઈ કાષ્ટને બાળે છે. તેમજ સામાન્ય જ્ઞાન પ્રાણી માત્રમાં છે, તથાપિ કોઈના અજ્ઞાનને દૂર કરતું નથી. પણ જ્યારે ગુરુ શાસ્ત્રના ઉપદેશથી વિચારરૂપી મથનથી હું સચ્ચિદાનંદ બ્રહ્મ રૂપ છું એવું વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ અજ્ઞાન તથા તેનો કાર્યભૂત જે દેહધ્યાસ તેની નિવૃત્તિ થાય છે. વનિતાબેન, એ વનિતાબેન, હા તમે સચ્ચિદાનંદ કેવી રીતે? સચ્ચિદાનંદ કેવી રીતે? હા તમે તમે સચ્ચિદાનંદ માનો છો નથી કહેતા સચ્ચિદાનંદ હું સચ્ચિદાનંદ હર હાલ મેં તમે સચ્ચિદાનંદ કેવી રીતે? હા બરાબર. જો વનિતાબેન, હા સત કોને કહેવાય? જે ત્રણેય કાળમાં રહે એનું નામ સત. હા બરોબર છે? ચિત્ત કોને કહેવાય? હા. જે ત્રણેય કાળને જાણે એનું નામ ચિત્ત. હા બરોબર ને? અને આનંદ કોને કહેવાય? જે પોતાની પ્રિયતા માટે બધું પ્રિય હોય. આનંદ છે ને આપણે પૈસો, પરિવાર, શરીર, ઇન્દ્રિયો કહ્યું હા એ આનંદ. હવે વનિતાબેન, તમે હું બાળપણમાં છું, યુવાનીમાં છું ને ઘડપણમાં છું. તમે ત્રણેય અવસ્થામાં છો ને વનિતાબેન. હા બાપુ. માટે તમે સત. ત્રણેય અવસ્થામાં છું માટે સત. હમ. વનિતાબેન, તમે તમારા બાળપણનું જ્ઞાન છે અત્યારે? ના કેમ નથી? આ મારી બેનપણી હતી, અમે રમતા હતા ને બધું જ્ઞાન છે. તો બાળપણનું જ્ઞાન નથી વનિતાબેન? હા વિશેષ થોડું થોડું હોય. આ જે હોય જે હોય. બાળપણનું છે જ્ઞાન, યુવાનીનું છે અને અત્યારનું ત્રણેય કાળનું જ્ઞાન ના થયું વનિતાબેન? હા થયું બાપુ. ત્રણેય કાળને હું જાણું છું માટે ચિત્ત વનિતાબેન. અચ્છા બરાબર હોય. અને હું આ બધું મારી પોતાની પ્રિયતા માટે છે, માટે પ્રિય હા આનંદ બરાબર. સચ્ચિત. સત. હા આવી રીતે આપણે જો પહેલો પ્રશ્ન આપણો આત્મા સચ્ચિદાન છે, આપણે સચ્ચિદાન છીએ. તો તમે સચ્ચિદાન કેમ છે તો આપણે પહેલાં જાણવું જોઈએ ને. હા બરાબર છે. કોઈક વનિતાબેન તમે પૂછી લે તમે સચ્ચિદાન કઈ મને જણાવો તો તમે શું કહેશો? હા
મારું મારું નાક આપશો ને? સાચી વાત. હા, મારું નાક આપશો ને? કોણ ભણાવે છે? આટલું આમ ભણાવતો નથી તમને? ના ના, બરોબર, સાચી હા? વાત કરી. નાક મારું કાપશો તમે? ઓહો, નામ આવે જ તમને, કોને ભણાયા? હા, માટે બનિતાબેન, હું ત્રણેય કાળમાં છું માટે સત, ત્રણેય કાળને જાણું છું માટે ચિત્ત, અને મારા પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે માટે આનંદ. આનંદ. માટે હું સચ્ચિદાનંદ. આ બધાને પાકું વનિતાબેનનું નામ લઉં છું, બધાને પાકું કરવાનું. નામ બધી વનિતાબેનનું લઉં છું એમ. બરોબર ને? સચ્ચિદાનંદનો બધાને ભાન હોવું જોઈએ, દરેકને. કારણ કે આપણો મુખ્ય પાયો છે આ. તમને કોઈ તમને હા બોલો. બાપુ, તો હું 3 દેહનો દ્રષ્ટા છું, 3 કોષનો સાક્ષી છું, તો ઈ ન કહી શકાય? એમાં તો એક આવ્યું ને, જે દ્રષ્ટા આવ્યો, સાક્ષી આવ્યો, તે સચ્ચિદાન છે એમ. હા, બરાબર. હા, જે દ્રષ્ટા છે કેવો છે? કેવો દ્રષ્ટા? સચ્ચિદાનંદ. સાક્ષી દ્રષ્ટા અને સાક્ષી એક છે એમ. હા, બરાબર. દ્રષ્ટા અને સાક્ષી બે નથી. જેવી રીતે આમાં નામ અલ્પાબેન ને, હા બાપુ, હા બાપુ. અલ્પાબેન પાસે એક રૂમાલ છે. ઠંડી લાગે છે તો એ ઓઢવાનું કામ કરે. હા, અને નાહવું હોય તો નાહવાનું કામ કરે. તો નાહવા વખતે રૂમાલ કહેવાય, ઓઢતી વખતે ઓઢણું કહેવાય. વસ્તુ એક ને એમ દ્રષ્ટાને સાક્ષી આત્મા એક જ એમ. બરાબર. ઉપાધિ ભેદે જુદા જુદા નામ એમ. અને એ ત્રણેય કહેવા છે, ત્રણેય સચ્ચિદાનંદ છે એમ. તમને કોઈ પૂછે કે તમે કેવા પટેલ, અને તમને કચ્છી પટેલની ખબર ના હોય તો ખબર કહેવાય ને એમ. હા બાપુ. એવી રીતે તમે કોણ છો? તમે સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદ શું છે એને આપણને ખબર હોવી જોઈએ ને એમ. હા. હું ત્રણેય કાળમાં છું માટે સત, ત્રણેય કાળને જાણું છું માટે ચિત્ત, અને મારી પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે માટે હું આનંદ. હવે એક બીજો પ્રશ્ન પૂછો તમને. આપણે જેને જિંદગીમાં ગાય જોઈ નથી એ વ્યક્તિને આપણને ગાયનું જ્ઞાન આપવું છે. તો ગાય આવી હોય તમે કઈ રીતે કહેશો કે મને? તો બાપુ એનું વર્ણન કરીને કે ગાયના 2 સિંગ છે. અરે 2 સિંગ તો ભેંસને હોય તો ભેંસને ગાય માની લે છે. ઘેટાની 2 સિંગ ઘેટાની ગાય માની લે છે. બોલો, બરોબર ને? વિશેષ લક્ષણ હોય તો વિશેષ લક્ષણ બતાવો કયું. બરોબર ને? બરાબર. હા, તમે કહેશો કે 2 ખરીવાળી ગાય હોય તો 2 ખરીવાળા તો બેસાય હોય. હા. હા, હા બાપુ. તો તમારે ગાયને કહેવું છે તો ગળે ગોદડી વાળી ગાય. ગાય સિવાય બીજા એકેમાં ના હોય. બરોબર ને? બરાબર. ઘરે ગોદડી હોય ને, લટકે છે ને ગળામાં. હા. ગાયના એક ગાયમાં હોય, બીજા એકેય પ્રાણીમાં ના હોય. બરાબર. એમ આ તમારું સચ્ચિદાનંદ તમારા આત્મામાં જ છે, બીજા એકેયમાં નથી એમ. આ સચ્ચિદાનંદ લક્ષણ તમારા આત્મા સિવાય બીજા કોઈમાં નથી એમ. બરાબર. આ સચ્ચિદાનંદ લક્ષણ એમ. જેમ ગળે ગોદડી વાળી ગાયને જ ગળે ગોદડી હોય, બીજાના કોઈ પ્રાણીના ગળે ગોદડી ના હોય. એમ આ સચ્ચિદાનંદ તમારા આત્મા સિવાય બીજામાં કોઈના એકેયમાં આ લક્ષણ નથી. તમારો આત્મા સચ્ચિદાનંદ છે માટે સચ્ચિદાનંદ એમ. તમારો આત્મા ત્રણેય કાળે છે, તમારો આત્મા ત્રણેય કાળનું જ્ઞાન લે છે, અને તમારા આત્માના માટે બધું પ્રિય છે. આ લક્ષણ બીજી કોઈ વસ્તુમાં નથી એમ. એક તમારા આત્મામાં જ આ લક્ષણ છે માટે આત્મા સચ્ચિદાનંદ.
બરોબર ને? બરાબર. તમે કોણ છો આપણને ખબર હોય છે. હું સચ્ચિદાનંદ કઈ રીતે, તો તમારું સચ્ચિદાનંદ પણ તમારે સિવાય બીજી કોઈ વસ્તુમાં નથી. એટલે તમે સચ્ચિદાનંદ જે બી તે વાત નહીં કરવાની આપણે, હા બાપુ. બરોબર ને? હા. હાલો 28 કાલે, હવે આ બીજું કાલે, બરોબર ને? બરાબર. હા, હા હવે બીજું કાલે. બરોબર ને? પણ આ જો આ કાલે પાકું પછી સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન. સામાન્ય જ્ઞાન કોને કહેવાય, વિશેષ જ્ઞાન કોને કહેવાય, સામાન્ય જ્ઞાન શું કરે છે અને વિશેષ જ્ઞાન શું કરે છે, એના બે દ્રષ્ટાંતો તમારા સૂર્ય અને લાકડાના, અને સચ્ચિદાનંદ કોને કહેવાય, આ બધું કાલે પૂછીશ, મને જવાબ મળવો જોઈએ, પછી આગળ ચાલીશ. બરોબર ને? હા બાપુ. હા બાપુ. એના પછી આગળ ત્યાં સુધી આગળ નહીં ચાલુ. બરોબર ને? બરાબર, એકદમ બરાબર. 60% નિશાળમાં બેહાર્યા. સાચી વાત છે બાપુ. હે? 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 આટલી ઉંમરે અમારી માટે મહેનત કરો છો. એટલે 60% નિશાળમાં બેહાર્યા. હવે હે? બાપુ છોકરાએ હોમવર્ક કરે છે, દાદી હોમવર્ક કરે છે. સ્વામીજી પાકા ઘરે કાંઠા ચડાવે છે. બાપુ મારા બે મળે છે. બાપુ મારા બે પુત્ર લેસન કરે ને એની હારે હું લેસન કરું છું. વનિતાબેન માસ્તર આકરા હે આપણા. બસ સારું છે, સરસ. આપણા માટે સરસ છે. આપણા માટે આવી મહેનત કરેલા તો આપણે ધ્યાન રાખવું જરૂરી.